રેગ્યુલરલી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય। અને એ જો તમે એની પણ જો શિસ્ત આવે, મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ, અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે, કેમ કે કોઈ પોલીસ કર્મચારીને માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી। પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે, ને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં જે હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે। તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ। હું તો ઘણીવાર ઉદાહરણ પણ આપું છું કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે, એ પણ ખાકી પહેરે છે, પણ એમના પ્રત્યે લોકોને માન છે। જ્યારે તમે પણ ખાકી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી દેશના લોકોનું તમે રક્ષણ કરો છો ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન, એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે। ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે।